વિદ્યાર્થી મિત્રો, કેમ છો દરેક જણ? મજા? ઓકે. હવે 1 થી 3 ચેપ્ટર આપણે પૂર્ણ કર્યા. ત્રીજું ચેપ્ટર ત્રિકોણમિતિ, જે ખૂબ જ સારું ચેપ્ટર. આગળના 12મા ધોરણની અંદર આગળના જે કંઈ અભ્યાસ કરો એ દરેક જગ્યાએ ત્રિકોણમિતિનો ઉપયોગ આવતો હોય છે. એવું ચેપ્ટર આપણે પૂર્ણ કર્યું. હવે એની આગળ આપણે ચોથું ચેપ્ટર લઈએ. નવું ચેપ્ટર આજે શરૂ કરીએ. ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ચેપ્ટર નામ તમે જુઓ, ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. એટલે આપણા વ્યવહારની અંદર, એટલે આપણો વ્યવહાર ગાણિતિક વ્યવહારની અંદર, ગણિતની અંદર એવા ઘણા બધા સેન્ટેન્સો છે કે જેની આપણે સાબિતી નથી આપતા, પણ અમુક પ્રકારના પ્રયોગોના આધારે, અમુક પ્રકારના પ્રેક્ટિકલોના આધારે આપણે વિચારીએ છીએ કે આ વિધાન સનાતન સત્ય છે. જેમ કે ઉદાહરણ તરીકે 1 થી તે n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. તમે 10મા ધોરણની અંદર એના વિશે અભ્યાસ કરેલો છે. 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે કે 1 + 2 + 3 + 4 + up to n. આ એક સમાંતર શ્રેણી છે. એના n પદોનો સરવાળો કરવાનું સૂત્ર n × n + 1/2. આ વિધાન કેવું છે? સનાતન સત્ય છે. આની આપણે કોઈ સાબિતી આપતા નથી. તો એ અમુક પ્રકારના જ્યારે પણ એની શોધ થઈ હશે, જ્યારે પણ એ બન્યું હશે, ત્યારે જ્યારે પણ બનાવ્યું હશે ને 1 થી તે 2 સંખ્યાનો સરવાળો, 1 થી 3, 1 થી 4, 1 થી 10, એ રીતે અલગ અલગ સંખ્યાઓ લઈને પછી છેલ્લે એને વ્યાપક રીતે આ સંખ્યાઓનો સરવાળો આટલો થાય છે એવું એને જે તે સમયે સાબિત કર્યું હશે. તો આવા ઘણા વિધાનો ગણિતની અંદર છે કે જેની સાબિતી આપણે કોઈ પ્રેક્ટિકલી આપણે આપી શકીએ છીએ, પ્રાયોગિક રીતે એની આપણે આપી શકીએ છીએ સાબિતી. બરાબર? એની કોઈ પ્રમેયનો ઉપયોગ નથી, કે ત્યાં કોઈ વ્યાખ્યાનો ઉપયોગ નથી થતો, કે ત્યાં કોઈ સૂત્રનો ઉપયોગ થતો નથી. તો એવા જે વિધાનો છે તેને સાબિત કરવા માટેનો એક સિદ્ધાંત બનેલો છે. એ સિદ્ધાંત છે તે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. આવી જે સિક્વન્સો છે, આવા જે વિધાનો છે, એને સાબિત કરવા માટેનો જે સિદ્ધાંત બન્યો છે તે ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. તો આ સિદ્ધાંત શું કહે છે? આ સિદ્ધાંત અલગ અલગ 3 તબક્કાની અંદર વહેંચાયેલો છે. આખો સિદ્ધાંત અલગ અલગ 3 તબક્કાની અંદર વહેંચાયેલો છે. પહેલા તો જે કે વિધાન આપવામાં આવે છે n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓના જે સરવાળો છે, બરાબર, એ જે કે છે તેને આપણે વિધાન કહીએ છીએ. એ વિધાનને, આપેલા વિધાનને આપણે p of n સંકેત વડે દર્શાવી છે. આપેલું જે કે વિધાન છે એ વિધાનને p of n સંકેત વડે દર્શાવાય છે. બરાબર? p of n સંકેત વડે દર્શાવાય છે. એટલે જે કઈ રકમ આપેલી હોય તેને આપણે p of n કહી દઈશું. સ્ટેટમેન્ટ. બરાબર? હવે મેં તમને કીધું કે આ સિદ્ધાંત અલગ અલગ 3 તબક્કામાં વહેંચાયેલો છે. પહેલો તબક્કો, પહેલા તમારે n = 1 લેવાના. n = 1 લેતા n = 1 ને આપેલી રકમની ડાબી બાજુમાં મૂકવાના અને જમણી બાજુમાં. ડાબી બાજુ અને જમણી બાજુમાં મૂકતા એનો જવાબ સરખો આવવો જોઈએ. ડાબી બાજુ અને જમણી બાજુમાં n = 1 મૂકતા બંનેનો જવાબ સરખો આવવો જોઈએ.
ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ. LHS ઇઝ ઇક્વલ ટુ RHS. સાચું આવે તો એનો અર્થ એમ થયો કે વિધાન P ઓફ 1 સત્ય છે. આપેલું વિધાન n બરાબર 1 માટે સત્ય છે તેમ કહેવાય. આપ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો આ પહેલો તબક્કો. હવે બીજો તબક્કો. બીજા તબક્કાની અંદર આપણે સ્વીકારી લેવાનું છે. આપણે સ્વીકારી લઈશું, ધારો કે આપેલ વિધાન P ઓફ K એ સત્ય છે. આ K શું છે? કે એ કોઈ પ્રાકૃતિક સંખ્યા છે. બીજી એક વસ્તુ તમને ખાસ કહી દઉં કે આખો આ જે સિદ્ધાંત છે માત્ર પ્રાકૃતિક સંખ્યાઓના n ઉપર જ છે. z માટે પણ નથી, q r કશા જ માટે નથી. આ વિધાન એટલે કે આ જે કંઈ સિદ્ધાંત છે એ માત્ર બિલોંગ્સ ટુ n માટે જ છે. બરાબર? એટલે કે સિદ્ધાંતનો બીજો તબક્કો, ધારો કે આપેલું વિધાન P ઓફ K સત્ય છે, તો તમારે રકમની અંદર જે કંઈ રકમ છે એની અંદર n ની જગ્યાએ K મૂકી દેવાનું. n ની જગ્યાએ K મૂકી દીધા પછી જે કંઈ પદ આવે તેને પરિણામ નંબર 1 કહી દેવાનું. આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનો આ બીજો તબક્કો. બીજા તબક્કામાં તમારે કંઈ જ નથી કરવાનું, માત્ર n ની જગ્યાએ K મૂકી દેવાના છે અને એને પરિણામ નંબર 1 કહી દેવાનું. ત્યાર પછી ગાણિતિક અનુમાનના સિદ્ધાંતનું ત્રીજું સ્ટેપ એટલે ત્રીજો તબક્કો, n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 લેવાના. n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1. n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 ને માત્ર રકમની ડાબી બાજુમાં જ મૂકવાનું. LHS માં જ n ઇઝ ઇક્વલ ટુ K પ્લસ 1 મૂકતા ડાબી બાજુમાં n બરાબર K પ્લસ 1 મૂકી દેવાનું. મૂક્યા પછી તમારે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવાનો. પરિણામ નંબર 1 નો ઉપયોગ કરો. પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યા પછી તેનું સાદુરૂપ આપવું. સાદુરૂપ આપવું એટલે કે કોમન કાઢવાનું આવશે, લસા લેવાનું આવે, અવયવો પાડવા પડે, એવા બધા સામાન્ય સ્ટેપ આવશે. સાદુરૂપ આપ્યા પછી જમણી બાજુમાં n બરાબર K પ્લસ 1 મૂકવા. મૂકાઈ જાય ત્યારે ડાબી બાજુ બરાબર જમણી બાજુ થશે. ઓકે? તો આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત 3 તબક્કામાં આ રીતે વહેંચાયેલો છે. બરાબર? આ આખો ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત કહેવાય છે. અને છેલ્લે બે વિધાન લખીશું. P ઓફ K સત્ય છે. This implies P of K plus 1 સત્ય છે. અને આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન P of n સત્ય છે, જ્યાં પ્રત્યેક n belongs to n. આ ગાણિતિક અનુમાનનો આખો સિદ્ધાંત થયો. આ સિદ્ધાંતના આધારે રકમની અંદર એટલે આપેલું જે વિધાન છે તે સત્ય છે તેમ કહેવાય. ઓકે? તો આપણા બધા જે કંઈ દાખલા છે આખા ચેપ્ટરની અંદર આવતા બધા જ દાખલા એ આ રીતે 3 તબક્કામાં ગણીશું આપણે. આ ચેપ્ટરની અંદર કોઈ પણ પ્રકારનું સૂત્ર નથી, કોઈ પ્રમેય નથી, કોઈ મેથડ નથી. જે ગણો તે આ રીતે આપણે દાખલો ગણવાનો છે. ઓકે? અને આને કહેવાય ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત. ખબર પડી ગઈ? ખ્યાલ આવે? બરાબર? રકમ જે કંઈ આપેલી હોય એને પહેલા P of n કહી દેવાનું. ત્યાર પછી n બરાબર 1 મૂકવાના.
આ પહેલું સ્ટેપ દાખલો ગણવાનું આ પહેલું સ્ટેપ પહેલા n બરાબર 1 એને ડાબી બાજુમાં મૂકી દો પછી જમણી બાજુમાં મૂકવાનું ડાબી બાજુ અને જમણી બાજુ સરખી આવે એટલે એનો અર્થ એવો થશે p of 1 સત્ય છે પછી બીજો તબક્કો દાખલાનો n ની જગ્યાએ k મૂકવાનું એટલે ધારો કે p of k સત્ય છે કે જ્યાં પ્રત્યેક k belongs to n જ્યાં for every k belongs to n પ્રત્યેક k belongs to n મૂક્યા પછી એને પરિણામ નંબર 1 કહી દેવાનું પછી n બરાબર k plus 1 લઈશું k plus 1 ને રકમની ડાબી બાજુમાં મૂકવાનું રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂક્યા પછી એનું તમારે સાદુરૂપ આપવાનું હા સોરી એ પહેલા પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીશું અને પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યા પછી સાદુરૂપ આપવું સાદુરૂપમાં મેં તમને કીધું તે પ્રમાણે કોમન લેવા લસા અવયવો પાડવા જે કંઈ સામાન્ય જે મેથડો આવતી હોય ફંડામેન્ટલ એ બધું આવશે અને ત્યાર પછી જમણી બાજુમાં n બરાબર k plus 1 મૂકવા જમણી બાજુમાં n બરાબર k plus 1 મૂકો એટલે ડાબી ને જમણી બાજુ સરખી થઈ જવી જોઈએ ત્યારે એમ કહેવાય કે p of k સત્ય છે ધીસ ઇમ્પ્લાય આવું કેમ લખ્યું કારણ કે આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરીએ છીએ અહીંયા પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો એટલે કે એનો અર્થ એવો થયો કહેવાય કે p of k સત્ય છે તેવું મેં સ્વીકારી લીધું p of k સત્ય છે એની ઉપરથી મેં k plus 1 ને સત્ય છે તેવું સાબિત કર્યું એટલે p of k સત્ય છે this implies p of k plus 1 સત્ય છે આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત એટલે આખો આ ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન p of n સત્ય છે ઓકે જ્યાં પ્રત્યેક n belongs to n belongs to n ખ્યાલ આવ્યો તો આની પર આધારિત આપણે આપણું સ્વાધ્યાય 4 આપેલું છે તો હવે આપણે સ્વાધ્યાય 4 ના દાખલા ગણીએ તો તમને પ્રેક્ટિકલી થોડી ખબર પડે હવે સ્વાધ્યાય 4 ચાલુ કરીએ સ્વાધ્યાય 4 ની અંદર પહેલો દાખલો 1 plus 3 plus 3 square plus up to 3 raised to n minus 1 is equal to 3 raised to n minus 1 upon 2 આ એક પ્રકારની સિક્વન્સ આપેલી છે આ એક પ્રકારનું વિધાન આપેલું છે આ વિધાન પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યા માટે સાચું છે હમણાં જ મેં તમને ગાણિતિક અનુમાનનો સિદ્ધાંત સમજાવ્યો એ રીતે મારે આ વિધાનને સાબિત કરવાનું છે તો પહેલો તબક્કો n બરાબર 1 લેવાના એટલે પહેલા તબક્કામાં ઓકે સોરી પહેલા તબક્કામાં તો જે કઈ રકમ છે તેને p of n કહેવાનું જે કઈ રકમ છે તેને શું કહી દેવાનું p of n એટલે 1 plus 3 plus 3 square plus up to 3 raised to n minus 1 is equal to 3 raised to n minus 1 upon 2 જે કઈ રકમ આપેલી છે એને તમારે શું કહી દેવાનું p of n હવે n બરાબર 1 મૂકી દઉં n બરાબર 1 રકમની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકતા રકમની ડાબી બાજુ એટલે ડાબી બાજુ આખી n બરાબર 1 મૂકું એટલે 3 raised to 1 minus 1 એટલે 3 raised to 0 થવાનું 3 raised to 0 એટલે 1 થવાનું એટલે ખાલી પહેલું પદ જ આવશે કયું પદ આવશે માત્ર પ્રથમ પદ જ દરેક દાખલામાં પહેલું પદ જ આવે છે કોઈ વિચારવાની કોઈ જરૂર છે નહીં બરાબર પણ અહીંયા n બરાબર 1 મૂકો એટલે 1 minus 1 0 3 ની 0 ઘાત એટલે 1 એટલે ડાબી બાજુ કેટલી આવી 1 હવે જમણી બાજુમાં આ જમણી બાજુ એમાં n ની જગ્યાએ 1 મૂકી દઈએ તો 3 ની 1 ઘાત ઓછા 1 upon 2
3 ઓછા 1 એટલે 2, 2/2 એટલે 1 થઈ ગયું ડાબી ને જમણી બાજુ સરખું એટલે માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS એટલે કે એનો અર્થ એમ થઈ ગયો કહેવાય કે P(1) સત્ય છે। આ પહેલો તબક્કો આપણો પૂરો થયો। હવે બીજા તબક્કામાં લખીશું ધારો કે P(k) સત્ય છે। ધારો કે P(k) સત્ય છે એટલે આખા વિધાનમાં n ની જગ્યાએ k મૂકી દઈશું તો P(k) 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ 3k - 1 ઇઝ ઇક્વલ ટુ 3k - 1/2 એટલે રકમમાં n ની જગ્યાએ k મૂકી દીધા। આ જે રકમ છે એમાં n ની જગ્યાએ k મૂકી દીધા કે જ્યાં પ્રત્યેક k બિલોંગ્સ ટુ n આ લખવાનું ના ભૂલાય ધ્યાન રાખજો જ્યાં પ્રત્યેક k બિલોંગ્સ ટુ n આ જે કંઈ પદ આવ્યું છે એને પરિણામ નંબર 1 કહી દેવાનું। હવે દાખલાનો ત્રીજો તબક્કો ત્રીજા તબક્કામાં n ઇઝ ઇક્વલ ટુ k + 1 લેવાના એટલે આપેલી જે રકમ છે એની ડાબી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દઈએ તો LHS ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ k + 1 તો 1 + 3 + 3 સ્ક્વેર પ્લસ અપ ટુ n ની જગ્યાએ k + 1 - 1 શું મૂક્યું n ની જગ્યાએ k + 1 અને -1 તો ખરા એટલે +1 -1 ઉડી જશે એટલે 3 ની k ઘાત થઈ જવાની। પછી મેં તમને એવું લખાયેલું કે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવો। પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવો એટલે કે તમારે આની આગળનું પદ લખવાનું। કેવી રીતે લખવાનું અહીંયા જો 3 ની 2 ઘાત છે તેની આગળ 3 ની 1 ઘાત એની આગળ 3 ની 0 ઘાત તો આ 3 ની k ઘાત છે આ 3 ની k ઘાત છે તેની આગળનું પદ કયું થવાનું 3 ની k - 1 પદ થવાનું। એટલે આ રીતે 1 પ્લસ પહેલા તમે અહીંયા k લખી કાઢો નહીં તો પાછા ગૂંચવાઈ જશો 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3k 1 1 બી ગયા એટલે 3k હવે એની આગળનું પદ સમજણ પડે આગળનું પદ એટલે જેમ કે 3 ની 7 ઘાત હોય તો એની આગળ 3 ની 6 ઘાત આવે એની આગળ જાઓ તો 3 ની 5 ઘાત આવે તો એ તમારી જો 3 ની k ઘાત છે તો એની આગળ શું આવવાનું 3 ની k - 1 ઘાત આવવાની ને હું એ રીતે કહું છું કે 3 ની k ઘાત છે તેની આગળનું પદ એટલે 1 + 3 + 3 સ્ક્વેર અપ ટુ 3k - 1 + 3k એટલે આ 3k એની આગળનું પદ સૌથી મોસ્ટ ટાઈપી સ્ટેપ છે આખા દાખલાનો આ જે કૌંસ કરી દેવાનો આ જે મેં કૌંસ કર્યો છે એ પરિણામ નંબર 1 ની ડાબી બાજુ છે જુઓ કૌંસ જે મેં કર્યો છે તે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ છે તો પરિણામ નંબર 1 ની ડાબી બાજુ એટલે અહીંથી તે આ 1 થી શરૂ કરીને અહીં સુધીના બધા જ પદોનો સરવાળો આટલો થાય કે ના થાય એટલે આના બરાબર આટલું લખાય કે ના લખાય ખ્યાલ આવે છે ને અહીંથી તે અહીં સુધીનો સરવાળો 3k - 1/2 થવાનો તો આ જે મોટો જે કૌંસ મેં કરેલો છે આટલો જે મોટો કૌંસ છે તો આ બધા જ પદોનો સરવાળો કેટલો થઈ જવાનો 3k - 1/2 પ્લસ 3k પરિણામ નંબર 1 પર મેં લખાયેલું ને
કે પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવાનો. તો આપણે પરિણામ નંબર 1 નો ઉપયોગ કર્યો એમ કહેવાય. હવે અહીંયાથી 2 નો લસા, 2 નો લસા લઈએ તો 3k - 1 પ્લસ 2 into 3k. હવે 2 into 3k અને આ 1 into 3k, આ 2 વખત છે અને આ 1 વખત છે, એટલે 3 વખત થાય કે ના થાય? સમજણ પડે છે ને? જેમ કે x plus 2x તો કેટલા થાય? 3x થાય કે ના થાય? તો એ રીતે 3k અને 2 into 3k એટલે 3 into 3k minus 1/2. હવે 3 આધાર સરખા, આ 3 ની 1 ઘાત, આ 3 ની k ઘાત, 3 આધાર સરખા એટલે ઘાતાંકોનો સરવાળો, એટલે 3k + 1 minus 1/2. ક્લિયર? વિચારી જો ધ્યાનથી. 3 આધાર સરખા એટલે 3k + 1 minus 1/2. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ. રકમની જમણી બાજુ n ની જગ્યાએ k + 1 મૂકો એટલે આ પદ આવી ગયું. જો 3k + 1 minus 1/2 થઈ ગયું સાબિત. એટલે ઇઝ ઇક્વલ ટુ RHS. માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. હવે નીચે બે વાક્ય લખીશું. P of k સત્ય છે. This implies P of k + 1 સત્ય છે. આમ ગાણિતીય અનુમાનના સિદ્ધાંત અનુસાર, આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન P of n સત્ય છે, જ્યાં પ્રત્યેક n belongs to n. આ રીતનો આખો દાખલો થાય. વિચારી જુઓ, બરાબર ધ્યાનથી વિચારી જુઓ. શરૂઆતમાં થોડુંક અઘરું લાગશે તમને 2-5 દાખલા સુધી, અને પછી બધા જ દાખલા એક જ રીતે ગણાય છે. હા, તમને જો સાદુરૂપ આપતા નહીં આવડે તો પછી દાખલો અઘરો ભાઈ. બરાબર? સાદુરૂપ એટલે જેમ કે કોઈ વિદ્યાર્થી એવું વિચારે અહીંયાથી હું 2 નો લસા લઉં એટલે 3 × 6 ના થાય સાહેબ? ભાઈ ના થાય. બરાબર? એટલે ભાઈ એવું બુદ્ધિનું પ્રદર્શન બધા બહુ થશે હજુ તમારા. બરાબર? એટલે 2 into 3 એટલે ભાઈ 6 ની k ઘાત, આવું એ વિચારનારા પડ્યા હશે, પણ એવું થાય નહીં. બરાબર? કારણ કે આ 3 ની k ઘાત છે અને ઇન્ટુમાં 2 આવે, અલગથી હોય. પહેલા n બરાબર 1 લેવાના. n બરાબર 1 લો એટલે તમારે કશું જ વિચાર્યા વગર આ પહેલું જે પદ હોય તે જ લખી દેવાનું. આ પહેલું જે પદ હોય તે જ લખી દેવાનું અને એ આવે જ એમ. અને પછી જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દો એટલે ડાબી બાજુ બરાબર જમણી બાજુ. માટે P of 1 સત્ય છે. પછી ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. પછી આખી જે રકમ છે એમાં n ની જગ્યાએ k મૂકી દેવાના અને પરિણામ નંબર 1 કહી દેવાનું. પછી n બરાબર k + 1 લેવાના, એટલે આખી જે રકમ છે તેની ડાબી બાજુમાં n ની જગ્યાએ k + 1 +1 - 1 ઉડી ગયા એટલે 3 ની k ઘાત. 3 ની k ઘાત લખાઈ ગઈ એટલે એની આગળનું પદ ગોઠવવાનું. એની આગળ એટલે આ લખી દેવાનું. જો ના સમજણ પડે ને તો ના સમજણ પડે તો તમારે શું કરવાનું? આની આગળનું પદ એટલે કયું આવવાનું? પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની. પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની અને પછી આ જે પદ જે તમે સાદુરૂપ આપી લખ્યું હોય તે. પછી પરિણામ નંબર 1 નો ઉપયોગ કરવાનો. આટલા બધા જ પદોનો સરવાળો પરિણામ નંબર 1 ઉપરથી લખી દેવાનો. પછી સાદુરૂપ આપવાનું અને પછી જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકો એટલે આ પદ આવી જવું
જોઈએ તો સમજવાનું તમારું સાદુરૂપ સાચું છે, નહીં તો પછી કંઈક ગોટાળા માર્યા છે તમે. બરાબર? માટે પી કે સત્ય છે, ધીસ ઇમ્પ્લાઇઝ પી ઓફ કે પ્લસ 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આ ગાણિતિક અનુમાનના સિદ્ધાંતથી આખો દાખલો આ સાબિત થયો એમ કહેવાય. ઓકે, ખ્યાલ આવ્યો? ધીરે ધીરે ખ્યાલ આવશે. હજુ બીજા 2-3 દાખલા લઈએ. જો હવે બીજો દાખલો લઉં. બીજા દાખલાની સિક્વન્સ આ રીતે છે. જે કઈ રકમ આપેલી છે એને પહેલા હું પી ઓફ એન કહી દઉં. એટલે પી ઓફ એન 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત, 4 ની 3 ઘાત, 5 ની 3 ઘાત, 6 ની 3 ઘાત, 7 ની 3 ઘાત, 8 ની 3 ઘાત અપ ટુ n ની 3 ઘાત. એના બરાબર n ઇન્ટુ n પ્લસ 1 અપોન 2 એનો વર્ગ. આ રીતે રકમ છે. ઓકે, જે કઈ રકમ હતી એને મેં પી ઓફ એન કહી દીધું. હવે n બરાબર 1 લઈએ, એ આપણો પહેલો તબક્કો દાખલાનો. n બરાબર 1 લેતા રકમની ડાબી બાજુમાં n બરાબર 1 મૂકી દઉં. n બરાબર 1 મૂકું એટલે 1 ની 3 ઘાત. જો આવી ગયું પહેલું પદ. મેં તમને કીધેલું કે n બરાબર 1 મૂકે એટલે પહેલું પદ જ લખી દેવાનું ઊંધું ગાળીને. બરાબર? એટલે કે 1 ની 3 ઘાત, 1 ની 3 ઘાત એટલે 1. હવે જમણી બાજુમાં n બરાબર 1 મૂકી દઈએ. n ની જગ્યાએ 1 ઇન્ટુ 1 પ્લસ 1 અપોન 2 એનો સ્ક્વેર. 1 પ્લસ 1 2 અપોન 2 એનો વર્ગ. એટલે 1 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ 1. થઈ ગઈ બંને બાજુ કિંમત સરખી. એટલે માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. માટે P ઓફ 1 એ સત્ય છે. P ઓફ 1 સત્ય છે. હવે ધારી લઈએ. ધારો કે P ઓફ K સત્ય છે. ધારો કે P ઓફ K સત્ય છે જ્યાં પ્રત્યેક K બિલોંગ્સ ટુ N. જ્યાં પ્રત્યેક K બિલોંગ્સ ટુ N. હવે જે કઈ રકમ છે એમાં n ની જગ્યાએ k મૂકી દઉં. આખું આ જે કઈ પદ છે એમાં n ની જગ્યાએ k. 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અપ ટુ n ની જગ્યાએ k એટલે k ની 3 ઘાત. k ઇન્ટુ k પ્લસ 1 અપોન 2 એનો વર્ગ. આને પરિણામ નંબર 1. અને શું કહીશું? પરિણામ નંબર 1. આખી રકમમાં n ની જગ્યાએ k મૂકી દીધા. ક્લિયર? હવે n બરાબર k પ્લસ 1 દાખલાનો ત્રીજો તબક્કો n બરાબર k પ્લસ 1 લેતા રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી દઈશું. ડાબી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી દઈએ. તો આ રીતે 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ પ્લસ n ક્યુબ, પણ n ની જગ્યાએ k પ્લસ 1. 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત અપ ટુ n ની જગ્યાએ k પ્લસ 1 એની 3 ઘાત. હવે આ k પ્લસ 1 છે એની આગળનું પદ. k પ્લસ 1 છે એની આગળનું પદ અહીંયા કયું હશે? ડેશ ડેશ કરીને અહીંયા કયું હશે? જે 3 ની 3 ઘાત છે તેની આગળ 2 ની 3 ઘાત, 2 ની 3 ઘાત છે તેની આગળ 1 ની 3 ઘાત છે. તો એ જ રીતે k પ્લસ 1 છે તો એની આગળનું પદ એ k ક્યુબ હોવાનું.
એક ઓછું થશે ને, એક કેવું થશે? ઓછું. એટલે મોટા કૌંસની અંદર 1 ની 3 ઘાત, 2 ની 3 ઘાત, 3 ની 3 ઘાત પ્લસ અપ ટુ k ની 3 ઘાત અને પ્લસ કરીને k પ્લસ 1 નો ક્યુબ. એટલે k પ્લસ 1 ની આગળનું પદ એટલે k ક્યુબ. હવે આખો આ જે મોટો કૌંસ છે એ પરિણામ નંબર 1 ની ડાબી બાજુ થઈ ગઈ. પરિણામ નંબર 1 ની ડાબી બાજુ થઈ ગઈ. તો અહીંથી ત્યાં સુધીનો સરવાળો પરિણામ નંબર 1 મુજબ કેટલો થઈ જવાનો? પરિણામ નંબર 1 મુજબ k into k plus 1 upon 2 એનો સ્ક્વેર પ્લસ k plus 1 ની 3 ઘાત પ્લસ કરીને k plus 1 ની 3 ઘાત. કારણ કે પરિણામ નંબર 2 પરિણામ નંબર 1 પરથી. ક્લિયર? આ સ્ટેપ જ આઈએમપી છે ભાઈ. આ સ્ટેપ અને આ સ્ટેપ જ દરેક દાખલામાં આઈએમપી છે. બાકી તો બધું તમને આવડશે. બરાબર? આમાં મિસ્ટેક ના થવી જોઈએ. મેં તમને કીધું તે પ્રમાણે આ મોટો કૌંસ એટલે શું છે? આ જે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ છે આખી, જો પરિણામ નંબર 1 ની આખી ડાબી બાજુ છે અને આ પદ એમનું એમ. અને આ જે મોટો કૌંસ છે એના બરાબર શું લખવાનું? તો આ પદ અને આ પદ એમનું એમ. બસ આ સાચું હોવું જોઈએ. પછી તો બધું સાદુરૂપ જ છે. અને બધા 10મા ધોરણમાં તો તમે હોશિયાર જ હતા એટલે સાદુરૂપ તો તમને આપતા આવડે જ. બરાબર? જો હવે આની આગળ સાદુરૂપ. હવે આખા કૌંસની ઉપર વર્ગ છે. જો આખા કૌંસની ઉપર વર્ગ એટલે k સ્ક્વેર, k પ્લસ 1 નો સ્ક્વેર, 2 નો વર્ગ 4 પ્લસ k પ્લસ 1 ની 3 ઘાત. બરાબર? આખા કૌંસની ઉપર વર્ગ છે એટલે બધાને વર્ગ આપી દીધો એમ કહેવાય. હવે અહીંયાથી 4 નો લસા, અહીંયાથી 4 નો લસા લઈએ એટલે k સ્ક્વેર, k પ્લસ 1 નો વર્ગ પ્લસ 4 ઇન્ટુ k પ્લસ 1 નો ક્યુબ અપોન 4. 4 નો શું લીધો? લસા. હવે કોમન લેવાના. કોમન શું નીકળે છે જોઈ લો. k પ્લસ 1 નો સ્ક્વેર. શું નીકળશે કોમન? k પ્લસ 1 નો સ્ક્વેર કોમન. બાકી શું રહેશે? k સ્ક્વેર પ્લસ 4 ઇન્ટુ k પ્લસ 1 અપોન 4. વિચારી જુઓ ધ્યાનથી. k પ્લસ 1 નો સ્ક્વેર કોમન નીકળશે ને તો બાકી શું રહેશે? k સ્ક્વેર પ્લસ 4 અને k પ્લસ 1 એક વખત તો બાકી રહેવાના. હવે k પ્લસ 1 નો વર્ગ ઇન્ટુ k સ્ક્વેર, 4 નો અંદર ગુણાકાર 4k, 4 એકા 4 અપોન 4. એટલે આખું આ પદ છે એ k પ્લસ 2 નો હોલ સ્ક્વેર થઈ જશે. k પ્લસ 1 નો વર્ગ એમ નો એમ, આ k પ્લસ 2 નો વર્ગ અપોન 4. જો k પ્લસ 1 નો પણ સ્ક્વેર, k પ્લસ 2 નો પણ સ્ક્વેર અને 4 એટલે 2 નો વર્ગ થવાનો. એટલે એને હું આ રીતે લખી શકું આખું પદ k પ્લસ 1, k પ્લસ 2 અપોન 2 એની ઉપર આખાનો વર્ગ. લખાય કે ના લખાય રીતે? હવે તમે જમણી બાજુ જુઓ, રકમની જમણી બાજુ ઉપર જુઓ. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી જુઓ. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k પ્લસ 1 મૂકી જુઓ. k પ્લસ 1, k પ્લસ 1 પ્લસ 1, k પ્લસ 2 અપોન 2 આખાનો વર્ગ. બોલો થઈ ગયું ના થઈ ગયું સાબિત? આવું સાબિત થઈ જવું જોઈએ તો કહેવાય કે આપણે સાદુરૂપ આપીએ સાચું છે. નહીં તો બધું ગડબડ ગોટાળા વાળું છે. એનો અર્થ એવો થાય તો ઇઝ ઇક્વલ ટુ RHS.
માટે LHS ઇઝ ઇક્વલ ટુ RHS. નીચે બે વિધાન લખવાના. કયા બે વિધાન લખવાના? કયા બે વાક્ય લખવાના? P of K સત્ય છે. This implies P of K plus 1 સત્ય છે. P of K સત્ય છે. This implies P of K plus 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર આપેલ વિધાન P of n સત્ય છે. પ્રત્યેક n belongs to n. ઓકે, ખ્યાલ આવ્યો? સમજણ પડી? બીજા દાખલામાં શાંતિથી વિચારજો તો આવડશે. દાખલા લાંબા છે અને દાખલા ઘણા સહેલા છે. ગણવામાં ખૂબ મજા આવે એવા દાખલાના છે. કારણ કે કોઈ સૂત્ર નથી, કોઈ ત્રિકોણમિતિની વાત નથી થતી. આમાં આખા ચેપ્ટરમાં કઈ sin cos tan આવવાનું નથી કોઈ ચરણ નક્કી કરવાનું આવવાનું, કોઈ માથાકૂટ આમાં છે નહીં, નથી કોઈ વિધેય આવવાનું આમાં, બરાબર, કોઈ ફંક્શન નથી આવવાનું. તો બહુ રમૂજી દાખલા છે, પણ ખાલી આ સેટિંગ જોઈ લેજો. K+1 ના આ બે વસ્તુનો જ ઉપયોગ. ઓકે, ચલો, ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીને. હવે હું ત્રીજો દાખલો ગણું. આગળનો દાખલો, ત્રીજો વિધાન, ત્રીજો દાખલો આ રીતે છે. જે કઈ રકમ છે એને હું P of n કહી દઉં છું. 1 plus 1 upon 1 plus 2 plus 1 upon 1 plus 2 plus 3 plus up to 1 upon 1 plus 2 plus 3 plus up to n is equal to 2n upon n plus 1. આ રીતે જ આખી રકમ, આ રીતની આખી રકમ છે. આપણે તો આપણા નિયમ પ્રમાણે જ ભાઈ વાત કરવાની. પહેલા n બરાબર 1 લઈએ. રકમની ડાબી બાજુમાં આ આખું વિધાન, એની આ ડાબી બાજુ અહીં સુધીની, એમાં n બરાબર 1 મૂકી દઈએ. n બરાબર 1 મૂકી એટલે પહેલું પદ જ આવી જશે. કંઈ વિચારવાની બહુ જરૂર છે નહીં, પહેલું પદ જ લખી કાઢવા. હવે જમણી બાજુ RHS ઇઝ ઇક્વલ ટુ n ની જગ્યાએ 1 મૂકી દઉં અહીંયા, તો 2 કા 2 upon 1 plus 1 એટલે 2 upon 2 is equal to 1. થઈ ગઈ ડાબી ને જમણી બાજુ સરખી, એટલે P of 1 સત્ય છે એમ થઈ ગયું કહેવાય. LHS is equal to RHS માટે P of 1 સત્ય છે. હવે એના પછી લખીશું ધારો કે પ્રત્યેક k belongs to n માટે, પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. બરાબર. હવે રકમમાં n ની જગ્યાએ k, જોજો આખી રકમ જો, આખું વિધાન જુઓ બરાબર ધ્યાનથી. એમાં n ની જગ્યાએ k મૂકી દઈએ. 1 plus 1 upon 1 plus 2 plus 1 upon 1 plus 2 plus 3 plus up to 1 upon 1 plus 2 plus 3 up to k. n ની જગ્યાએ k is equal to 2k upon k plus 1, 2k upon k plus 1 અને પરિણામ નંબર 1. ક્લિયર? આખું જે પદ છે એમાં n ની જગ્યાએ k plus k મૂકી દીધા. શું મૂકી દીધા? k. હવે n બરાબર k plus 1 લઈએ. n is equal to k plus 1 લેતા, એટલે રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 મૂકી દઈએ. તો LHS is equal to આખી આ રકમ, એમાં n ની જગ્યાએ k plus 1, 1 upon 1 plus 2
plus 1 upon 1 plus 2 plus 3 up to 1 upon 1 plus 2 plus 3 up to n ની જગ્યાએ k plus 1. ક્લિયર? આખી જે રકમ છે એમાં n ની જગ્યાએ k plus 1 ડાબી બાજુમાં ક્યાં મૂક્યો? ડાબી બાજુ. k plus 1 ની આગળનું પદ એટલે મોટો કૌંસ કરવાનો 1 plus 1 upon 1 plus 2 1 upon 1 plus 2 plus 3 plus up to 1 upon 1 plus 2 plus 3 up to k plus 1 upon 1 plus 2 plus 3 up to k plus 1. ક્લિયર? બરાબર ધ્યાનથી જોજો. ચોપડામાં લખતી વખતે ખૂબ ધ્યાનથી લખજો. પાછા ચોપડામાં એવું ના લખતા કે ખબર જ ના પડે સામેવાળાને. તો આ k plus 1મું પદ આખું અને એની આગળની સિક્વન્સ એટલે k. એટલે આ મોટો કૌંસ, આ જે મોટો કૌંસ જે કરેલો છે, આ જે મોટો કૌંસ જે કરેલો છે એ પરિણામ નંબર 1 ની પરિણામ નંબર 1 ની ડાબી બાજુ થઈ ગઈ અને એના બરાબર શું લખાય? 2k upon k plus 1. એટલે એની જગ્યાએ 2k upon k plus 1 plus 1 upon 1 plus 2 plus 3 up to k plus 1. કારણ કે પરિણામ નંબર 1 પરથી. ઓકે, હવે સૌથી મોસ્ટ ટાઈમ સ્ટેપ તો હવે છે કે આ 1 થી તે k plus 1 સુધીનો સરવાળો કેટલો થાય? 1 થી તે k plus 1 સુધીનો સરવાળો કેટલો થાય? તો એના માટે તમારે 10મા ધોરણની અંદર તમે એક સિક્વન્સ ભણી ગયા છો, મેં હમણાં જ કીધેલી ચેપ્ટરના સ્ટાર્ટિંગમાં કે 1 plus 2 plus 3 up to n. 1 થી તે n સંખ્યાઓનો સરવાળો n into n plus 1 upon 2 થાય. છેના સૂત્ર? 1 થી શરૂ કરીને n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો n into n plus 1 upon 2. એટલે કે ધારો કે 10 સુધીની સંખ્યાનો સરવાળો શોધવો હોય, 1 થી 10 સુધીનો સરવાળો શોધવો હોય તો n ની જગ્યાએ 10 મૂકી દેવાના. ધારો કે 1 થી તે 100 સંખ્યા સુધીનો સરવાળો શોધવો હોય તો તમારે n ની જગ્યાએ 100 મૂકી દો એટલે 1 plus 2 plus 3 plus 4 up to 100 સુધીનો સરવાળો આવે. તો એ જ રીતે આપણે 1 થી તે k plus 1 સુધીનો સરવાળો શોધવો છે. 1 થી k plus 1 સુધીનો સરવાળો શોધવાનો છે તો તમારે આ સૂત્રની અંદર, આ સૂત્રમાં n ની જગ્યાએ k plus 1 મૂકવા પડશે. તો આખું પદ આ રીતે આવશે. તો પહેલા તો આ m લખી દઉં 2k upon k plus 1 m ના m, 2k upon k plus 1 m ના m, 1 upon 1 થી તે k plus 1 પદોનો સરવાળો એટલે n ની જગ્યાએ k plus 1 તો k plus 1 k plus 2 છેદમાં 2 પણ છેદનો છેદ ક્યાં જશે? અંશમાં. ક્લિયર? આ પદ કેવી રીતે આવ્યું? કારણ કે 1 plus 2 plus 3 up to n into n plus 1 upon 2. આ સૂત્ર મુજબ બરાબર n ની જગ્યાએ k plus 1 લખી દીધા. હવે સિમ્પલ છે. હવે લસા લઈ લો. લસા કેટલો આવશે? લસા આવશે k plus 1 into k plus 2 લસા. તો k plus 2 નો અહીંયા ગુણાકાર થઈ જશે તો 2k into k plus 2 plus 2 का 2. આવડે છે લસા લેતા? હા, લેતા તો ભાઈ લસા લેતા ના આવડે તો મોટી પાછી સમસ્યા થઈ જાય પછી. એટલે લસા લેતા ના આવડતું હોય
તો શીખવું પડે પછી એ તો 10મા ધોરણની મેથડ મુજબ. ઓકે, લસા લઈ લીધો. હવે સાદુરૂપ આવશે. સાદુરૂપ આ રીતે, આ 2k નો અંદર ગુણાકાર કરી કાઢો તો 2k² + 4k + 2 upon k + 1 k + 2. ઉપરથી 2 કોમન એટલે k² + 2k + 1 upon k + 1 into k + 2. હવે k² + 2k + 1 શું થઈ જશે? k + 1 નો હોલ સ્ક્વેર થાય કે ના થાય? છેદમાં k + 1 into k + 2. k + 1 k + 1 ઉડી જશે એટલે 2 into k + 1 upon k + 2. જો હવે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી દો. રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકો એટલે આ પદ આવે છે. જુઓ, આવે છે ને? is equal to RHS. માટે LHS is equal to RHS. હવે આગળના બે વાક્યો તમારે જાતે લખવાના. બે વાક્યો હવે તો યાદ રહી ગયા ને? હજુ બે વખત હોમવર્ક કરશો એટલે યાદ રહી જશે. બરાબર? ખ્યાલ આવ્યો? બહુ જ ખતરનાક દાખલો છે એમ તો, પણ આમ ઘણો સહેલો છે. બહુ સરસ મજાનો દાખલો છે. આખી સિક્વન્સ, આ એક સિક્વન્સ છે આખી. આ તો પહેલા n = 1 એટલે આ પહેલું પદ જ લખી દેવાનું. પછી જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દો એટલે 2/2 એટલે 1. માટે LHS is equal to RHS. P of 1 સત્ય છે. ધારો કે પ્રત્યેક k belongs to n માટે P of k સત્ય છે. એટલે આખી રકમમાં n ની જગ્યાએ k, આખી રકમમાં વિચાર્યા વગર એને પરિણામ નંબર 1 કહી દો. પછી n = k + 1 મૂકવાના. આખી જે રકમ છે એની ડાબી બાજુમાં n ની જગ્યાએ k + 1. હવે ધ્યાન રાખજો. બસ હવે અહીંથી 3 સ્ટેપ સમજવા ખૂબ IMP છે. k + 1 મૂકી દીધા. અહીંયા k + 1 મૂકો એટલે એની આગળ કયું પદ આવે? k. એક ઓછું, 7 હોય તો 6, 6 હોય તો 5, 5 હોય તો 4. તો k + 1 છે તો k એટલે 1 + 2 + 3 up to k + 1. તેની આગળનું પદ એટલે k આવશે. એટલે 1 + 2 + 3 + 4 + 5 + 6 + 7 + 8 + 9 + 10 + up to k. ક્લિયર? પછી એક આખો મોટો કૌંસ કરી દેવાનો. પછી એક આખો મોટો કૌંસ અને પેલું આવે. હવે આ જે કે મોટો કૌંસ કરેલો છે એ પરિણામ નંબર 1 ની ડાબી બાજુ બની જશે. ના બનતી હોય તો એ જ લખી દેવાની. પરિણામ નંબર 1 ની ડાબી બાજુ બરાબર આ પદ 2k/k + 1. પછી આ પદ આખું એમનું. ઓકે, હવેનું સ્ટેપ ખતરનાક છે પાછું. શેનો ઉપયોગ કર્યો છે? 10મા ધોરણનો 1 થી તે n સુધીની સંખ્યાઓનો સરવાળો. 1 થી તે n સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય? 1 + 2 + 3 + 4 + 5 + 6 + 8 + up to n. n into n + 1/2. આ સૂત્ર મુજબ મેં 1 થી તે k + 1 સુધીનો સરવાળો. કેટલા? 1 થી તે k + 1 પદોનો સરવાળો. તો n ની જગ્યાએ k + 1 મૂકી દીધા. બરાબર? આની જગ્યાએ આનો સરવાળો k + 1 k + 2 છેદનો છેદ અંશમાં. પછી લસા લીધેલો છે. k + 1 તો બંનેમાં છે, પણ k + 2 અહીંયા નથી.
એટલે k + 2 પર ગુણાકારમાં જશે. પછી આ 2k નો અંદર ગુણાકાર એટલે 2k² + 4k + 2. પછી બે કોમન કાઢી લીધા તો k² + 2k + 1 એટલે આખું k + 1 નો હોલ સ્ક્વેર. k + 1 k + 1 ઉડી જશે એટલે 2 × k + 1 k + 2. અને રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકો એટલે આ પદ આવી જાય. ખ્યાલ આવ્યો? સમજણ પડી કે ના પડી? ઓકે, ધ્યાનથી લખશો એટલે ખ્યાલ આવી જશે. 2-3 વખત વિચારજો એટલે ખ્યાલ આવશે જ. હવે ચોથો દાખલો લઈએ. ચોથો દાખલા રકમ આ રીતે છે. આખી સિક્વન્સ p of n 1 × 2 × 3 1 × 2 × 3 plus 2 × 3 × 4 plus up to n × n plus 1 n plus 2 is equal to n plus 1 n plus 2 n plus 3 upon 4. આ રીતની આખી રકમ છે. આપણે નિયમ પ્રમાણે જઈશું. પહેલા n = 1 n = 1 લઈએ. રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દો. રકમની ડાબી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકો એટલે 1 1 + 1 2 1 + 2 3 થઈ ગયું. પહેલો સ્ટેપ જ એટલે n = 1 મૂકીએ તો NHS = 1 × 2 × 3 એટલે 2 × 6. હવે જમણી બાજુમાં n = 1 મૂકી દઉં. જમણી બાજુમાં n ની જગ્યાએ 1 મૂકી દઉં તો 1 1 + 1 1 + 2 1 + 3 upon 4. સાદુરૂપ આપો 1 + 1 2 2 + 1 3 3 + 1 4 upon 4 4 4 ઉડી જશે અને 2 × 6 થઈ ગયું. ડાબી બાજુ બરાબર જમણી બાજુ. LHS = RHS માટે P of 1 સત્ય છે. P of 1 સત્ય છે. હવે ધારો કે હવે ધારી લઉં. ધારો કે પ્રત્યેક k belongs to n માટે ધારો કે પ્રત્યેક k belongs to n માટે આપેલું વિધાન P of k સત્ય છે. એટલે આખી રકમમાં n ની જગ્યાએ k એટલે P of k n ની જગ્યાએ k 1 × 2 × 3 2 × 3 × 4 plus up to n ની જગ્યાએ k plus 1 k plus 2. હવે n ની જગ્યાએ k મૂકી દઈએ તો k plus 1 k plus 2 k plus 3 upon 4. n ની જગ્યાએ શું મૂકી દીધું મેં? k. આને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. આને શું કહી દેવાનું? પરિણામ નંબર 1. હવે n = k plus 1 n = k plus 1 લેતા એટલે આખી જે રકમ છે તેની ડાબી બાજુમાં n ની જગ્યાએ k plus 1 n ની જગ્યાએ k plus 1 તો આ રીતે લખાય 1 × 2 × 3 2 × 3 × 4 plus up to n ની જગ્યાએ k plus 1 k plus 1 k plus 1 plus 1 એટલે k plus 2 k plus 1 plus 2 એટલે k plus 3
એટલે આખી રકમમાં n ની જગ્યાએ k + 1 મૂકી દીધા. હવે આખું જે પદ છે એની આગળનું પદ એટલે રકમની એટલે પરિણામ નંબર 1 ની ડાબી બાજુ લખી દેવાની. તો 1 * 2 * 3 2 * 3 * 4 અપ ટુ કયું પદ આવશે k + 1 k + 2 પ્લસ k + 1 k + 2 k + 3. અને તમારે જોવું હોય તો જોઈ જાઓ k + 1 એમાંથી એક ઘટાડો એટલે k + 2 એમાંથી એક ઘટાડો એટલે k + 1 k + 3 એમાંથી એક ઘટાડો એટલે k + 2 અને છેલ્લું પદ k + 1 k + 2 k + 3. હવે આખો જે મોટો કૌંસ છે એ પરિણામ નંબર 1 ની ડાબી બાજુ થઈ ગઈ. તો પરિણામ નંબર 1 ની ડાબી બાજુ બરાબર આના બરાબર જમણી બાજુ લખી કાઢીશું આખી. તો k + 1 k + 2 k + 3 upon 4 પ્લસ હવે આ પર તો k + 1 k + 2 k + 3 પરિણામ નંબર 1 નો ઉપયોગ કરી કાઢ્યો. પરિણામ નંબર 1 પરથી 1 થી તે અહીં સુધીના તમામ પદોનો સરવાળો એટલે આ થયું કહેવાય. એટલે મોટા કૌંસની જગ્યાએ આ આવી ગયું અને આ પદ તો એમનું એમ જ. હવે 4 નો લસા લઈશું તો 4 નો લસા લઈએ તો 4 અહીંયા આવી જશે ગુણાકારમાં એટલે આ રીતે લખી શકાય આખું પદ 4 નો લસા. તો k + 1 k + 2 k + 3 k + 1 k + 2 k + 3 પ્લસ 4 k + 1 k + 2 k + 3 k + 1 k + 2 k + 3. હવે કોમન શું નીકળી જશે k + 1 k + 2 k + 3 કોમન નીકળી ગયું. k + 1 k + 2 k + 3 કોમન. બાકી શું રહેશે વિચારી જો. k + 1 k + 2 k + 3 કોમન નીકળી ગયા તો બાકી શું રહ્યું k અને આ +4 એટલે k + 4 upon 4. બહુ સહેલો દાખલો નીકળ્યો ભાઈ. આ તો ઘણો સહેલો દાખલો નીકળ્યો. કોઈ સાદુરૂપની કોઈ માથાકૂટ એટલી બધી રહી નહીં. હવે તમે રકમની જમણી બાજુમાં n ની જગ્યાએ k + 1 મૂકી જુઓ. આ પદ આવી જવું જોઈએ. મૂકી જુઓ n ની જગ્યાએ k + 1 k + 1 + 1 k + 2 k + 1 + 2 k + 3 k + 1 + 3 k + 4 થઈ ગયું સાબિત. આવી ગયું ને એટલે RHS. આ રીતે આખું વિધાન સાબિત થઈ જવું જોઈએ. હવે નીચે શું લખવાનું ખ્યાલ છે ને 2 વાક્યો લખવાના. નીચે 2 વાક્યો લખવા પડશે. કયા? P of k સત્ય છે. P of k સત્ય છે. This implies P of k + 1 સત્ય છે. આમ ગાણિતિક અનુમાનના સિદ્ધાંત અનુસાર પ્રત્યેક n belongs to n માટે P of n સત્ય છે. ક્લિયર? તો આજે આપણે આટલા 4 દાખલા જોયા. વધારે દાખલા લેતા નથી. તમે વ્યવસ્થિત શાંતિથી સમજો. ગાણિતિક અનુમાનના સિદ્ધાંતને વ્યવસ્થિત તમે સમજો. 3 તબક્કાની અંદર બધા દાખલા થવાના છે.
બરાબર. બધામાં સાદુરૂપ ખાલી અલગ અલગ હશે. k+1 પછી k+1 નું આ બીજું સ્ટેપ, ત્રીજું, ચોથું, આ બધા સ્ટેપ થોડાક સમજવા જેવા છે. બાકી બધું જ એકનું એક જ આવશે બધા દાખલા. એટલે તમે આજે દરેક વિદ્યાર્થી શાંતિથી બધા આખો વિડીયો કમ્પ્લીટ શાંતિથી જુઓ, વિચારો, અને એના ઉપર આધારિત એવું હોય તો છઠ્ઠો દાખલો ગણવાનો પ્રયત્ન કરો. પાંચમો ના ગણતો, છઠ્ઠો ગણવાનો પ્રયત્ન કરો. સાતમો, કદાચ એવું બને કે તમને અડધે સુધી બધા દાખલા આવડી પણ જશે. અડધે સુધી તમને લગભગ મોટા ભાગના દાખલા આવડી જશે. k+1 ના આ સ્ટેપે લખી કાઢશો, પણ પછી થોડુંક સાદુરૂપ એટલું વિચારવું પડશે. બરાબર. તો આજે આપણે અહીં સુધી રાખીએ છીએ. ચોથા ચેપ્ટરની અંદર કોઈ સૂત્રો નથી, એટલે હોમવર્કની અંદર માત્ર જે દાખલા ગણાવીએ છીએ એ દાખલા 2 વાર ગણવાના. કેટલી વાર? 2 વાર. યાદ રાખજો, બધા જ દાખલા 2 વાર ગણવાના છે, 1 વાર નહીં, 2 વાર. બરાબર. ઓકે.